જીવનમાં સાહેબ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ સરસ એવા 3 ગ્રંથ છે, રામાયણ, મહાભારત અને ભાગવત ગીતા. 3 વસ્તુ આપણને એટલું સરસ શીખવી જાય છે સાહેબ કે શું કરવું આપણે તમારે શીખવું હોય ને સાહેબ, તો તમારે રામાયણ વાંચવાની સાહેબ. તમારે સમાજ માટે શું કરવું, પરિવાર માટે શું કરવું, એના માટે તમારે જો શીખવું હોય ને સાહેબ, તો રામાયણનું વાંચન કરજો સાહેબ. અને શું ન કરવું એ શીખવું હોય તમારે સાહેબ, તો તમે મહાભારત વાંચજો. દ્રૌપદી દુર્યોધન ઉપર જો હસી ન હોત ને સાહેબ, તો મહાભારત ન થાત. જો એ વસ્તુ એને ન કરી હોત તો સાહેબ મહાભારતનું સર્જન ન થયું હોત. એટલે શું કરવું એ શીખવું હોય તો રામાયણ સાહેબ નું તમે વાંચન કરજો. પ્રભુ રામ એની જિંદગી કેવી જીવ્યા છે, વડીલો માટે એમનો આદર સત્કાર કેવો હતો સાહેબ, ભાઈ ભાઈનો પ્રેમ, પરિવારનો પ્રેમ, માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, એ જાણવું હોય તો રામાયણ વાંચજો સાહેબ. અને તમારે હું ન કરવું એ તમારે વાત જો સમજવું હોય ને સાહેબ, તો મહાભારત વાંચજો. ને સાહેબ તમારે સારી જિંદગી જીવવી હોય, કોકને મદદ કરવી હોય, સારા કામ કરવા હોય, એવું જીવન જીવવું હોય ને તો સાહેબ તમે ભાગવત ગીતાનું વાંચન કરજો. કારણ કે ભાગવત ગીતામાં જિંદગીનો બધો સાર સાહેબ કૃષ્ણ ભગવાન નિચોડીને સાહેબ એમાં અતૂટ ભરેલો છે. તમને ધંધો કેમ કરવો, જિંદગી કેમ જીવવી, કોના સાથે વર્તન કેવું કરવું, કઈ જગ્યાએ કેવી રીતના રહેવું સાહેબ, એ તમારે શીખવું હોય ને તો સાહેબ ભાગવત ગીતાનું વાંચન કરજો. હિન્દુ ધર્મમાં તો અનેક ગ્રંથ છે, પણ સાહેબ તમે 3 ગ્રંથ છે એ તમે તમારા જીવનમાં ઉતારી લ્યો ને સાહેબ, તો તમે જિંદગી બહુ સારી જીવી શકો સાહેબ.